ડેડિયાપાડાના શાકબારામાં જે પ્રકારે બબાલ ઊભી થઈ છે આદિવાસી ખેડૂતો અને વન વિભાગની આ મામલો હવે તૂલ પકડી રહ્યો છે। સાંસદ મનસુખ વસાવા ભાજપના ધારાસભ્ય તે મોરચો ખોલીને બેઠા છે। મત વિસ્તાર છે ધારાસભ્ય ચૈતર વસાવાનો અને બબાલ હવે વકરી રહી છે અને કોઈ પણ ભોગે આદિવાસી ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક બબાલ છે તે ચરમસીમા પર પહોંચી રહી છે, કેમ કે એક તરફ સાંસદ મનસુખ વસાવા તેમની પાર્ટીના પ્રમુખ અને મહામંત્રીના સામે મોરચો ખોલીને બેઠા છે, જ્યારે ડેડિયાપાડા જે મત વિસ્તાર ધારાસભ્ય ચૈતર વસાવાનો છે, ચૈતર વસાવા અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે, કેમ કે નર્મદાની સેશન કોર્ટે તેમને 7 વર્ષની સજા ફટકારી છે અને તેમના જ મત વિસ્તારના આ શાકબારાના 12 ગામના આદિવાસી ખેડૂતો છે જે અંદાજિત 2500થી વધારે છે તે અનેક વર્ષોથી વન વિભાગની જમીન પર ખેતી કરી રહ્યા છે। જો કે થોડાક સમયથી વન વિભાગ તેમને આ જમીન પર ખેતી નથી કરવા દેતા અને તેમનો દાવો અને આરોપ છે કે સુરત જિલ્લાના ઉમરપાડાના આદિવાસી ખેડૂતો છે તેમને કેમ વન વિભાગ ખેતી કરવા દે છે। આમ બેવડા વલણના મામલે બબાલ છે તે વકરી રહી છે। સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ આ મામલે મોરચો ખોલીને બેઠા છે અને સ્થાનિકો પણ લડત આપી રહ્યા છે। તાલુકાના ખોપી ગામમાં જે જંગલ જમીન ખેડતા ખેડૂતોનો વિવાદ છે, એમાં આજે ખેડૂતો જંગલ જમીન વર્ષોથી ખેડે છે ને એ ખેડવા માટે આવેલા હતો। આજે જંગલ ખાતાએ પોલીસ સ્ટાફને બધું ઉતારીને આજે એમને ખેડતા રોકવામાં આવ્યા છે। એના માટે અમે આગેવાનો આવ્યા છે અને ખાસ તો અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે આદિવાસી સમાજ અનાદિકાળથી આ દેશમાં રહે છે અને આ દેશનો મૂળ માલિક છે, અને તો પણ આદિવાસી સમાજ માટે 5મી અનુસૂચિ લાગુ પડી, પૈસા અલગ અલગ કાયદાઓ લાગુ પડ્યા, તો પણ જંગલ ખાતું અલગ અલગ પ્રકારે હેરાન કરીને આદિવાસી સમાજ જમીન નહીં ખેડાય એના માટે અટકાવવામાં આવે છે। અહીંના જે પણ ખેડૂતો છે એ ઉકાઈ ડેમમાં વિસ્થાપિત થઈને અહીંયા વસ્યા છે, જે પણ ઉમરપાડા તાલુકામાં છે કે શાકબારામાં છે, તો પણ જંગલ ખાતું બંને તાલુકા વચ્ચે વિવાદ કરીને જંગલ ખાતું જમીન ખેડતી અટકાવવામાં આવે છે। એટલે અમારે તો જે ખેડૂતોનો હક છે એ હક માટે આજે અમે બેઠા છે, જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આ જગ્યા પર બેઠા છીએ। આમ હવે જોવાનું તે રહેશે કે આ મામલો ક્યાં જઈને અટકે છે અને ક્યારે આ પરિસ્થિતિ છે તેનું નિરાકરણ આવે છે, કેમ કે મામલો ગાંધીનગર સુધી પહોંચી ચૂક્યો છે। સાંસદ મનસુખ વસાવા મામલે વન મંત્રી સુધી જઈને આવ્યા છે, તેમ છતાં હજી સુધી આ મામલે કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।